નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 23 સપ્ટેમ્બરથી લઈને 7 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે અને કયા વિસ્તારને ગમરોળશે, ઉપરાંત નવરાત્રિમાં શું વરસાદ પડશે કે નહીં, તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું। આ વિડીયોમાં વરસાદ, ભેજ, પવન, બંગાળની ખાડીનું એક સિસ્ટમ છે વરસાદની, તે સિસ્ટમ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા છે, તમામ પ્રકારના પરિબળોની માહિતી આપી દઈશું। ઉપરાંત ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆતનો આંશિક અહેવાલ પણ તમને આપી દઈશું। મિત્રો હવે વાત કરીએ તો તારીખ પ્રમાણે આજે તારીખ 23 સપ્ટેમ્બર છે, તો આજે ગુજરાતના કોઈ વિસ્તારમાં ધીમે ધીમે એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે। ભેજનું પ્રમાણ વધારે સર્જાશે, જેના કારણે ઘણા વિસ્તારોમાં એક બફારાનો અહેસાસ પણ થશે, પરંતુ સાથે સાથે લો ક્લાઉડ ફોર્મેશન પણ બનવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આજે તારીખ 23 સપ્ટેમ્બર અને આવતીકાલે તારીખ 24 સપ્ટેમ્બર કહી શકાય કે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી ઉપરાંત અમદાવાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા છૂટાછવાયા વરસાદ શરૂ થઈ જશે। એટલે કે મિત્રો ધીમે ધીમે વરસાદની શરૂઆત ગુજરાતમાં થઈ જવા પામી છે। આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે, જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ધીમે ધીમે આગામી 2 થી 3 દિવસમાં વાદળછાયું વાતાવરણ અને કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી પણ શક્યતા છે। ઉપરાંત મિત્રો તારીખ 25 તારીખથી એક વરસાદની સિસ્ટમ જે બંગાળની ખાડીમાં સર્જાય છે એ મધ્ય ભારત તરફ હુમલો કરશે અને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની પણ એક ટફરેખા સર્જાઈ જશે, જે બંને સિસ્ટમોના સંયુક્ત ભાગરૂપે થઈને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતનો દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય, જેમાં કોઈ વિસ્તારમાં 1 ઇંચથી લઈને 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા છે। ખુલ્લામાં કોઈ ચીજવસ્તુ પડી હોય તો સત્વરે લઈ લેજો મિત્રો। ખાસ તારીખ ગણીને ચાલજો, જેમાં ખાસ કરીને તારીખ 26, 27 અને 28 સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। અત્યારે તાપ તડકો ઉઘાડ હશે, એટલે તમે આ વાત ચોક્કસથી નહીં માનો, પરંતુ મિત્રો ચેતતો નર સદા સુખી, અને આપણે જે અનુમાન લગાવીએ છીએ તેની અંદર 60 થી 80% સુધીનું આપણને રિઝલ્ટ પણ મળતું હોય છે, કારણ કે ઘણા બધા પરિબળોને ધ્યાનમાં રાખીને તમારી સમક્ષ આગાહી કરવામાં આવતી હોય છે। એટલે મિત્રો 26 થી લઈને 27 અને 28 સપ્ટેમ્બર ખાસ સાચવજો, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। ખાસ કરીને જે તે તારીખોમાં અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણાના દક્ષિણ તરફના વિસ્તારો, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા હોય, ભરૂચ હોય, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના ઘણા ખરા વિસ્તારમાં ભારે વરસાદ સર્જાશે। ગુજરાતના અંદાજિત 20 થી લઈને 40% વિસ્તારમાં વરસાદનું પ્રમાણ જોવા મળશે। કોઈ જગ્યાએ હળવા મધ્યમ વરસાદી ઝાપટા તો કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે તેવી શક્યતા છે। એટલે મિત્રો અત્યારથી જ એક વરસાદની આગાહી માનીને ચાલજો, અને આ જે સેશન છે મોટો રાઉન્ડ આપશે, જેમાં ભારે પવન અને તોફાની પવન સાથે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ છે કે નહીં, બફારાનો અહેસાસ કેટલો છે, મહત્તમ તાપમાન કેટલું ચાલી રહ્યું છે? અત્યારે ઓલરેડી ગુજરાતના અનેક વિસ્તારમાં 30 થી લઈને 35 ડિગ્રી મહત્તમ તાપમાન ચાલી રહ્યું છે। અનેક જગ્યાએ બફારાનો અહેસાસ છે, અનેક જગ્યાએ ભયંકર તાપ પણ નીકળ્યો છે, પરંતુ મિત્રો આગામી તારીખ કહી શકાય કે 26 થી 28 તારીખનું સેશન ભારે માનીને ગણીને ચાલવું। ઉપરાંત તારીખ 30 સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે, પરંતુ મિત્રો કહી શકાય કે આવનારી જે નવરાત્રિ છે, નવરાત્રિમાં પણ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની એક વરસાદની ટફરેખા સર્જાય તેવી શક્યતા અમને લાગી રહી છે। અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ સર્જાશે અને ગુજરાતના અનેક વિસ્તારમાં લો ક્લાઉડ ફોર્મેશન પણ સર્જાશે। એટલે નવરાત્રિના દિવસો ખાસ કરીને 3 થી 7 ઓક્ટોબરનો જે સમયગાળો છે, તેમાં ગુજરાતના કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય અથવા તો નાનકડા વરસાદી ઝાપટા થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। મિત્રો અત્યારે આ આગાહી ફક્ત 5% ગણીને ચાલવી, કારણ કે આપણને 30 સપ્ટેમ્બર બાદ એક વરસાદનું ચિત્ર ક્લિયર થશે કે નવરાત્રિમાં શું ચોક્કસથી વરસાદ પડી શકે છે કે કેમ। તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદી માહોલ છે, વરસાદનું પ્રમાણ છે કે નહીં, ગરમીનું પ્રમાણ છે, ભેજનું પ્રમાણ છે, મોડી રાત્રે વહેલી સવારે ઠંડકનો અહેસાસ છે, તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। ઉપરાંત મિત્રો ચોમાસાના વિદાયની પણ એક આંશિક તમને અહેવાલ આપી દઈએ તો હજુ પણ સપ્ટેમ્બર મહિનો આખો ચોમાસું કાઢી લે તેવી શક્યતા છે। ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી ગુજરાત
સહિત ભારતના કોઈ વિસ્તારમાં એક ચોમાસું વિદાય લે તેવી આંશિક અહેવાલ અમને દેખાઈ રહ્યો છે. એટલે કે સામાન્ય શિયાળાની શરૂઆત પણ થઈ જવા પામશે. એટલે મિત્રો હજુ પણ સપ્ટેમ્બર મહિનો ચોમાસા માટે ખાસ ગણીને ચાલવો અને ત્યારબાદ નવી તારીખ કહી શકાય કે ચોમાસાની જે પરફેક્ટ વિદાયની તારીખ છે એ જાહેર થશે. એટલે તમને એક અનુમાન અને અહેવાલ પણ તમને આપી દઈશું. તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.